નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો નીતિના માર્ગે ચાલજો. હંમેશા જો તમારો માર્ગ નીતિનો હશે ને તો પ્રકૃતિ અને પશુ પંખી પણ તમને મદદ કરશે. જેમ કે પ્રભુ શ્રી રામચંદ્રને વાનરોએ પણ મદદ કરી, ખિસકોલીએ પણ એની શક્તિ પ્રમાણે મદદ કરી અને મોરે પણ એમને મદદ કરી છે. પણ કહેવાય છે ને કે મારશે ને તે તમને તમારા જ મારશે. તમને મારશે એ પણ તમારા હશે અને તમને બાળશે એ પણ તમારા જ હશે. શું કામ? કારણ કે કોઈ ગમે તે કહેતું હોય, પણ હું નથી માનતો કે રાવણને રામે માર્યો હોય. રામ તો બાણના ઘા કરતા હતા અને એક બાણથી છેદછેદ થાય એટલે બીજું માયાવી માથું રાવણનું ગોઠવાઈ જતું. હવે રામ નવ માથા મૂડી નાખે ને પછી આમ જ્યારે વિભીષણની સામે નજર કરે ને વિભીષણ એમ કે નાભીમાં મારો ન્યામૃત કુંડ છે, નાભીમાં મારો ન્યામૃત કુંભ છે. અને નાભીમાં બાણ વાગ્યા પછી રાવણનું મૃત્યુ થાય એટલે તમે વિચાર કરો કે વિભીષણે રાવણને માર્યો કે રામે માર્યો. રામ તો દિશા જ જાણતા નહોતા ને, રામને ખબર જ નહોતી કે અમૃત કુંભ ક્યાં છે. એટલે હંમેશા મારવાવાળા અને બાળવાવાળા તમારા પોતાના જ હશે. મિત્રો, થેન્ક યુ વેરી મચ. જય માતાજી.